રામ રામ ડાયર અને વેલકમ ટુ ધ સિમલધારી મિલ મિત્રો દાંતેનો લઈને બ્લોગ ચાલુ કર્યો એટલે આવી ગયો સીધો લીમડા ઉપર ને લીમડો કાપતો ત્યાં નીકળ્યો શ્રીયાભાઈ વાઘ એટલે એને લઈ લીધો બ્લોગમાં ને મિત્રો થઈ ગયું તો મારે જ્યારે મોડું એટલે પછી આપણે સીધા આવી ગયા આપણા વાડાને ઢગ આગળ ને ન્યાકડા આવીને ઉપર જોયો તો આપણા બકરા મારા હમું જોતા હતા હું બકરા હમું જોતો તો ઘડીક થઈ બકરા મારા હમું જોતા પછી મને ખબર પડી કે આને ખાવો તો લીમડો પણ આ તો લીમડા ખાધા વગરનું જ વયું ગયું। પછી હું આવી ગયો તો અમારા ગામના ગોંદરે જ્યાં કણે ગાયો માટે અમારે ત્રણેયને થઈને આ ગાડી ખાલી કરવાની છે અને એટલે અમારી ગૌશાળા કંઈક આવી છે જેના પતરા ઉડી ગયા છે વાવાઝોડામાં અને મિત્રો આટલી કંઈક ગૌશાળાનું ગોડાઉન છે પણ એમાં અમે કરવા માંડ્યા પછી દાંડર ખાલી ટેમ્પો થઈ ગયો તો ખાલી અને અમારા બે ભાઈના થઈ ગયા હતા હાલ બે હાલ ને આ ગાડીવાળો રહ્યો એ આપણો તો કેમેરામેન એને વિડીયો શૂટ કર્યો હતો અને પછી આવી રીતના આમ કંઈક ઢગલો કરી દીધો તો બધે કડબનો અને પછી આપણા ભાઈને આખ્યો હતો ટેમ્પો। लीवर रख भाई लीवर रख लीवर लीवर ब्रेक नहीं लीवर रख। हाँ हम मालूम है तेरे बाप को मत सिखा चल। क्लाइमैक्स अभी बाकी। अरे देवा Many months later. देखा आपने लापरवाही का नतीजा। થોડીક સેવા થઈ ગઈ એટલે પછી આપણે બાકરા રહી ગયા હતા ભૂખાઈને નાખી દીધી પાંદડાને ભારી એટલે પછી ત્યાં આપણું વાઘ વંટાણું થઈ ગયું એટલે પછી બોગરું લઈને આવી ગયો તો વાડે ને ત્યાં કણે આવીને પાછી ભરવાની હતી પાંદડાને ભારી ગઈ આપણે બકરાને નાખવાની હોય એટલે ભરી લીધી ભારી ને ત્યાં આવી ગયો તો આપણું વાઘ એટલે પછી નાખી દીધી બધે બકરાને પાંદડાની ભારી અને પછી વાઘ કંઈક આવી રીતના અંદર રહેલો હતો તો તમારા ભાઈને એક જ કામ હોય છે દૂધ ધોવાનું એટલે પછી બોગરું લઈને દૂધ દોઈ લીધું ને હું લઈને જતો હતો ઘરે નારાયણ કાકા આટલા કાચ પી ગયા હતા મોર મિલોક જોવા માટે ફોલો લાઈક કરતા જજો બાય બાય।